ગુજરાતના વિકાસને વધુ ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની પ્રગતિની ચોથી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક આયોજિત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સુસંગત વિકસિત ગુજરાત માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ નિયમિત સમીક્ષાના પોતાના નવતર અભિગમને આગળ ધપાવતા કુલ 11,360 કરોડના 27 પ્રોજેક્ટની કામગીરી તલપસી સમીક્ષા કરી હતી। આ સાથે જ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે રેલવેના 4,190 કરોડના 6 પ્રોજેક્ટ, જેમાં રાજકોટ કાનાલુસ ડબલિંગ, આ સાથે જ સામખિયાળીથી ગાંધીધામ 4 માર્ગીકરણનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તો ઉદ્યોગ અને ખાણ ક્ષેત્રે 3,657 કરોડના 6 પ્રોજેક્ટ, જેમાં ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ફેઝ 1, સાથે જ ડલ્ક ડ્રગ પાર્ક ડેવલપમેન્ટ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। શહેરી વિકાસ ક્ષેત્રે 3,511 કરોડના 15 પ્રોજેક્ટમાં અમદાવાદમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, આ સાથે જ ખારીકરણ કેનાલ ડેવલપમેન્ટ, ફાયર ઓવરબ્રિજ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી અધિકારીઓને સ્પષ્ટ સૂચન આપતા કહ્યું છે કે બધા જ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થઈ જવા જોઈએ। તેની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં ન આવે તે સુનિશ્ચિત કર્યું હતું। રેલવેના પ્રોજેક્ટમાં આવતા જમીનના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે મહેસૂલના અધિક મુખ્ય સચિવને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। તો ધોલેરા એસઆઈઆર અને સીઓએ ગ્રીનફિલ્ડ એરપોર્ટની મોટા ભાગની કામગીરી પૂર્ણ કરી હોવાની પણ માહિતી આપી છે। મુખ્યમંત્રીએ ડીપ સી ઇફ્યુએલન્ટ, આ સાથે જ ડિસ્પોઝલ પાઇપલાઇન જેવા મહત્વપૂર્ણ પર્યાવરણીય પ્રોજેક્ટના કામોની પણ સમયસર પૂર્ણ કરવાનું સૂચન કર્યું છે, તે પણ વિશેષ ભાર મૂક્યો છે। તો બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના રેલવે અને અન્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા।